નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નજીકના વસેડી ખાતે આકાર લઈ રહેલા નવનિર્મિત શૈક્ષણિક સંકુલ માટે ઠેર ઠેરથી સેવાભાવી દાતાઓનો સહયોગ સાંપડી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના આશાસ્પદ યુવા યુવતીઓ માટેનું આશાનું કિરણ એટલે ઇકો યુનિટી શૈક્ષણિક સંકુલ. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાજના યુવાનો જે ભણી ગણીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં જોતરાઈ જાય છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કે મજૂરી કરીને પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને શૈક્ષણિક કારકિર્દી ઘડીને તેઓ આગળ વધી પરિવાર, ગામ, સમાજનું નામ રોશન કરે તેવી અપેક્ષાઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝુકાવે છે. છોટાઉદેપુર ટાઉનમાં અભ્યાસ કરીને ક્લાસીસ પણ કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે હવે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ એ આશાનું કિરણ બનીને વારે આવી છે. ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વસેડી ખાતે હનુમાનજી મંદિરની સામે શિક્ષાનું એક મંદિર બની રહ્યું છે, જેનું નામ છે ઇકો યુનિટી શૈક્ષણિક સંકુલ. તેમાં વિદ્યાર્થીઓને રહેવા, ક્લાસીસ અને લાઇબ્રેરી ઉપલબ્ધ થશે. તેમાં આપણા સમાજના અને સર્વે સમાજના તમામ ભાઈઓ બહેનો એમાં ખૂબ સારું મદદ કરી રહ્યા છે અને કામ પણ હમણાં સંપૂર્ણ થવા આવ્યું છે. ટૂંક સમયમાં આનું ઓપનિંગ કરવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં છોટાઉદેપુર જિલ્લાના સર્વ સમાજના યુવાનો માટે ઉપયોગી એવા શૈક્ષણિક સંકુલના પાયામાં પોતાનું યોગદાન આપીને આ ઐતિહાસિક અને સરાહનીય કામગીરીમાં પોતાનું પણ યોગદાન આપી રહ્યા છે. શિક્ષણ એ જ કલ્યાણના મંત્ર સાથે આગળ વધી રહેલા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને પણ વધુમાં વધુ મદદ કરીને અન્ય યુવાન યુવતીઓનું ભવિષ્યમાં ઘડતરમાં યોગદાન આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર નજીક ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા એક શૈક્ષણિક સંકુલ કે જે ઇકો યુનિટી શૈક્ષણિક સંકુલ તરીકે ની ઓળખ સાથે એક નવું શૈક્ષણિક સંકુલ આકાર લેવા જઈ રહ્યું છે, જેમાં છોટાઉદેપુર શહેરમાં જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ જે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે, એમના માટે જે રહેવા અને જમવા સાથેની સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી એક શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે. છોટાઉદેપુર શહેર ટાઉનની અંદરની વાત કરીએ તો લગભગ 2000થી 2500 છોકરાઓ જે ગામડામાંથી અભ્યાસ અર્થે અહીંયા રૂમ ભાડે રાખીને ન પરવડે તેવી રૂમ ભાડે રાખીને જે રહેતા હોય છે, તો એમના બધા દરેક પાસાઓનું જે વિશ્લેષણ કર્યા પછી જે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટે વિચાર્યું છે કે આવા જે જરૂરિયાતમંદ જે સમાજના વિદ્યાર્થીઓ જે છે, જે યુવા યુવતીઓ છે, એમના માટે રહેવા અને જમવા સાથેની એક સુવિધા ઉપલબ્ધ થાય તેના માટેનું એક બીડું ઝડપ્યું છે. તો દરેક સમાજના સેવાભાવી દાતાઓ, સેવાભાવી સંસ્થાઓને અપીલ છે કે આ જે સેવા યજ્ઞ જે શરૂ કરવામાં આવ્યા છે એમાં પોતાનું યથાશક્તિ સહયોગ કરે એવી ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.